તમે એવું પ્લાન કર્યું છે કે મહાનગરપાલિકાની ને નગરપાલિકાની જિલ્લા તાલુકાની ચૂંટણી પછી તમે આ કેમ્પેન લેવાના છો. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ દલાલીઓ, આ કંપનીની દલાલીઓ કરે છે. સ્માર્ટ મીટર તમારે ન લગાડવા હોય તો ભાજપને આ વખતે ભગાડજો. જો ભાજપ ફરીથી તાલુકા, જિલ્લા, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતી એટલે બીજે જ દિવસે એ સ્માર્ટ મીટર તમારે ત્યાં લાવશે અને પછી લૂંટ ચલાવશે, પછી પ્રીપેડ લાવશે અને પછી એટલા બિલ આવશે તમે કોને ફરિયાદ કરવા જશું આપણે? અને એકાદની ફરિયાદ સાંભળશે પણ કોણ? એટલે ભાજપનો કોઈ પણ નેતા આવે એ તમે જોજો, આ હજી સ્માર્ટ મીટરનું એટલું કેમ્પેન નથી ચાલ્યું, આ ઉપરથી આવેલું છે. એટલે આ નેતાઓની ઓકાદ નથી કે સ્માર્ટ મીટર વિરુદ્ધ કેમ્પેન ચલાવી શકે તો સ્માર્ટ મીટર નહીં લગાડીશું એવું કહી શકે, કારણ કે ઉપરથી ડીલ થયેલી છે કંપનીને નેતાઓની. એટલે આ લોકો વળી પાછા થોપશે સ્માર્ટ મીટર. એનો એક જ ઈલાજ છે, ભાજપને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક પણ માણસ મત નહીં આપે તો સ્માર્ટ મીટર લાગશે નહીં.